નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિનો પરિચય. બરાબર, નામ સાંભળી અને ઘણાઈને તેમ થાય કે ઓહો હવે શું કરીશું આપણે. બરાબર, પણ આનાથી સરળ ચેપ્ટર કોઈ બીજું છે નહીં, મને નથી લાગતું. ઘણા એમ કહે તમે સર છો, તમને થોડું અઘરું લાગે. બરાબર, એટલું બધું અઘરું છે નહીં, તમને કોઈ બીવડાવે છે એટલું અઘરું આ છે નહીં. બરાબર, આની અંદર અમુક જે સૂત્રો આવે છે, જે અમુક નિત્ય સમૂહ આવે છે, એ બધા એકદમ સરળ છે. જો આપણે વ્યવસ્થિત યાદ રાખીએ તો આપણને એક પણ દાખલાની અંદર આની અંદર તકલીફ પડવાની નથી. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આ 8મા ચેપ્ટરની તમામ જે સૂત્રો છે, તમામ થિયરી છે, એનો અભ્યાસ છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ક્લિયર? ચાલો, તો ખાસ એક બીજું વિદ્યાર્થી મિત્રો, પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે મિત્રો. ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, ઓપન કરશો એટલે આ રીતનું પેજ છે એ તમારી સામે ખુલશે. અહીંયા તમારે માત્ર તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મિત્રો. શું? મોબાઈલ નંબર. મોબાઈલ નંબર જેવો એન્ટર કરશો, સેન્ડ ઓટીપી આપશો એટલે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે મોબાઈલમાં દાખલ કરશો એટલે તમારી સામે જ્યાં આ સ્ક્રીન દેખાય છે આવી એક સ્ક્રીન નજર સમક્ષ આવશે. તો તમે એ સ્ક્રીનની અંદર અહીંથી પણ જોઈ શકો છો કે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત અને વિજ્ઞાનના તમામ પાઠના વિડીયો લેક્ચર છે તમે પેડ કોર્સની અંદરથી જોઈ શકો છો અને પ્લસ ડાઉનલોડ પણ કરી શકો છો. જેથી કરીને ક્યારે પણ ઇન્ટરનેટ અવેલેબલ ન હોય ત્યારે ડાઉનલોડ કરેલા હશે તો આપણે સરળતાથી આપણે એનું રિવિઝન કરીએ અને આપણે બેસ્ટ માર્ક્સ લાવી શકીએ. બરાબર, બીજી વાત કરવામાં આવે તો ધોરણ 3 થી 12ની અંદર પણ તમે બધા બીજા વિષયના વિડીયો છે એ તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય એક ખાસ વસ્તુ, આ એક્ઝામ પેપર જે દેખાય તમને ફોલ્ડર, તો એક્ઝામ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો આવનારી જે પરીક્ષાઓ હોય એટલે કે સેમ 1 છે, સેમ 2 છે, સામાયિક, પ્રથમ સામાયિક, આપણે જે કહેતા હોય તે, બરાબર, એકમ કસોટીઓ છે, ખાસ તો કરીને ધોરણ 10ની બોર્ડ એક્ઝામ. તો એ બોર્ડ એક્ઝામને અને બીજી સ્કૂલની એક્ઝામોને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, બરાબર, સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે તમે એક્ઝામ પેપરમાંથી જોઈ શકો છો. સોલ્યુશન પણ સાથે આપેલું છે જેથી કરીને આપણને કોઈ ક્વેરી હશે તો આપણી સામે જવાબ હશે તો આપણે એને સમજવાની કોશિશ કરી અને સરળતાથી આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. રેડી? દાખલા તરીકે આપણે આનો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આનો ઉપયોગ આપણે એપ્લિકેશનનો કઈ રીતે કરીશું. તો કોઈ એક ધોરણમાંથી સિલેક્ટ કરવાનું, ધોરણ સિલેક્ટ કરી એનો વિષય સિલેક્ટ કરવાનો. વિષય સિલેક્ટ કરશો એટલે પાઠનું લિસ્ટ ઓપન થશે. બરાબર, એમાંથી આપણે જે પાઠની તૈયારી કરવાની છે એ પાઠની અંદર જશો એટલે એની અંદર એના વિડીયો લેક્ચર જે હશે પાર્ટેશન અલગ અલગ વિભાગની અંદર એ તમારી સામે આવી જશે. ક્લિયર? આ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજી જો ચર્ચા કરીએ તો આપણા વેદ ડિજિટલ એજ્યુકેશનના જે વિડીયો લેક્ચર છે એ તમે શાળા મિત્ર એપ આવે છે એક મિત્રો, બરાબર, બધા પાસે મોસ્ટ ઓફ હોય જ છે. તો એ શાળા મિત્ર એપમાંથી પણ તમે એને જોઈ શકો છો. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઇક કરે, શેર કરે, પોતાના ગ્રુપ્સની અંદર પોતાના જે સાથે ભણતા હોય એ, બરાબર, સહપાઠી કહીએ ને આપણે, સ્કૂલમાં જે ક્લાસમાં સાથે હોય તે મિત્રો અને સગા સંબંધીઓની અંદર, અને સબસ્ક્રાઈબ કરે. રેડી? ચાલો, વધારે પડતો તમારો સમય નહીં બગાડતા આપણે પાઠની શરૂઆત કરીએ. બરાબર, જુઓ, ત્રિકોણમિતિ સંપૂર્ણ જે પાઠ છે એ કાટકોણ ત્રિકોણ આધારિત છે. શેના આધારિત છે? કાટકોણ ત્રિકોણ. એટલે કાટકોણ ત્રિકોણ આપણે ઓળખવો પડે. એના આધારે હું તમને સૂત્રો આપીશ. બરાબર, તો સૌ પ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. ચાલો, રેડી? કાટકોણ ત્રિકોણની અંદર હું નામ આપી દઉં એ, બી અને સી. કયો ખૂણો 90 અંશનો? તો કે બી. તો 90 અંશની સામેની જે બાજુ હોય એને શું કહેવાય? કર્ણ. શું કહેવાય? કર્ણ. આટલું ક્લિયર? રેડી? હવે આના ઉપરથી આપણે સૂત્રો બનાવવાના છે. આપણી પાસે ટોટલ 6 વિધેય છે. કેટલા છે? 6 વિધેય. જો બતાવું તમને. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, આ 6 વિધેય છે જેને આપણે ત્રિકોણમિતિના પાઠની અંદર આપણે ઉપયોગ કરીશું. બરાબર, જો
આ તમારી સામે આવી ગયા છે 6 એ 6 રીતે. તો આની અંદર તમે જોઈ શકો છો કે દરેક વિધેયનું પૂર્ણ નામ આપેલું છે, પણ એ આપણે સૂત્રની અંદર યાદ રાખવાનું જરૂરી નથી. ટૂંકું નામ યાદ રાખવાનું છે. જો સાઇનનો સ્પેલિંગ જોઈ લ્યો, SIN, તો આપણે માત્ર લખવાનું છે SIN. કોસાઇન એટલે કોસ, ટેન્જન્ટ એટલે ટેન, TAN. પછી કોસેકાન્ટ એટલે હું લખવાનું ખાલી કોસેક. પછી સેકન્ડ એટલે હું લખવાનું ખાલી સેક, SEC. અને કોટ એંગેન્ટ એટલે ખાલી હું લખવાનું કોટ. બરાબર? એટલે આના પૂરા નામ આપણે ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે ચોપડીની અંદર તો છે, પણ આના પૂરા નામની આપણે કોઈ જરૂર છે નહીં. ક્લિયર? બરાબર? તો એના જે શોર્ટ નામ છે એના આધારે જ આપણે તમામ દાખલા ગણવાના છે. અને ચોપડીની અંદર પણ તમને લખેલા જ છે, તમારી સામે જ છે, તમે જોઈ શકો છો. જો લખ્યું છે અહીંયા, ગુણોત્તરને ટૂંકમાં અનુક્રમે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. હમણાં જ મેં તમને કીધું. રેડી? ચાલો એની અંદર આપણે આગળ જઈએ. ક્યાં હતા આપણે? તો કે સર કાટકોણ ત્રિકોણ આપણે દોર્યો. બરોબર? તો હવે એની અંદર આપણે કર્ણની માહિતી મળી ગઈ. રેડી? હવે પહેલો વિધેય આપણે લઈએ સાઇન. કયો લઈએ? સાઇન. હવે કાટકોણ સિવાયના એટલે કે ખૂણા બી સિવાયના તમારી પાસે બે ખૂણા વધે છે, એ સિવાયના. કાટકોણ એટલે કે બી ખૂણો જે છે, ટૂંકમાં જે કાટખૂણો હોય એને ક્યાંય ગણતરીમાં લેવાનો હોતો નથી. એ સિવાયના જે બે ખૂણા વધે છે એનો ઉપયોગ કરવાનો. તો આપણે ધારી લઈએ કે ભાઈ હું આ એનો ઉપયોગ કરવા માગું છું, કે આ ભાઈ થીટા આપણે આપી દઈએ. થીટા એટલે કોઈ માપનો ખૂણો છે. બરોબર? તો સાઇન એ એવું સૂત્ર બનાવી શકે. કારણ કે કયો ખૂણો લીધો આપણે? કયો ખૂણો લીધો? એ. તો સાઇન એ. તો સાઇનનું સૂત્ર એવું છે મિત્રો, સાબા એટલે શું થાય? સામેની બાજુ. સામેની બાજુ. આપણે શોર્ટ ફોર્મ છે ને, આપણે પહેલાં પૂરા નામ આપી દઈએ એટલે તમને યાદ રહે. સાબા, સામેની બાજુ. અને પાબા, પાસેની બાજુ. ક્લિયર? હવે સામેની પાસેની કોની? તો અહીંયા તમે જે ખૂણો લીધો છે એ કયો લીધો છે? તો કે એ. તો એની સામેની બાજુ. રેડી? અને એના છેદમાં આવે મિત્રો કર્ણ. શું આવે? કર્ણ. હવે આનું સૂત્ર શું બને આપણી આકૃતિને આધારે? તો એની સામે કોણ છે? કયો રેખાખંડ છે? તો કે BC. કયો રેખાખંડ છે? BC. અને કર્ણ તો ફિક્સ જ છે આપણામાં, એ જ હોય, જે આવતો હોય એમાં કઈ સાબા પાબાનું કઈ આવતું નથી. એટલે કર્ણ AC. એટલે આ ત્રિકોણને આધારે એને અનુસંધાને આ સૂત્ર બને. સાઇન પછી કોસ. કોસ એ. તો કોસનું સૂત્ર આવે છે મિત્રો પાબા, પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, તો એની પાસેની બાજુ કઈ? તો કર્ણ તો અલગ જ છે, તો વિધું કોણ? તો કે AB વિધું ને, એની પાસેની બાજુ કહેવાય. એટલે આવે AB છેદમાં કર્ણ AC. પછી આપણે લઈએ ટેન એ. ટેનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો, એની સામે કોણ? તો કે રેખાખંડ BC. અને એની પાસે કોણ? તો કે રેખાખંડ AB. ક્લિયર? સાઇન, કોસ અને ટેન. એના પછી આવે કોસેક એ. તો આ થાય તમારા સાઇનનું ઊંધું, એટલે કર્ણના છેદમાં સાબા, સામેની બાજુ. તો આને ઊંધું લખવાનું સાઇનને, કર્ણ પહેલા લખવાનો AC. અને એની સામે કોણ છે? તો કે રેખાખંડ BC નામની બાજુ. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક. હવે કોણ આવશે મિત્રો? સેક. તો આ થાય કોસનું ઊંધું, એટલે કર્ણના છેદમાં પાબા એટલે પાસેની બાજુ. કર્ણ AC, પાસેની બાજુ AB. પછી આવે કોટ એટલે કોટ એ. તો ટેનનું ઊંધું, તો પાબા પાસેની બાજુ છેદમાં સાબા સામેની બાજુ. એટલે કે એની પાસે કોણ? AB. અને સામે કઈ બાજુ? રેખાખંડ BC બાજુ. બરાબર? આ 6 સૂત્રો તમને અહીંયા જોવા મળશે, જે તમારા કોઈ એક ખૂણાને અનુલક્ષીને હોય.
ત્રિકોણનું નામ ગમે તે હોઈ શકે. આપણે તો ગુજરાતી વાળું યાદ રાખવાનું, બાકી અંગ્રેજી વાળું તો ત્રિકોણ બતાવશે. એ આપણે યાદ નહીં રાખવાનું કે ભાઈ સાઇન એ એટલે BC છેદમાં AC, એવું ન હોય. સાઇન એટલે થાય સાબાના છેદમાં કર્ણ. પછી તમે અહીંયા કયો ખૂણો લ્યો છો એના ઉપર આધાર રાખે. જો મારે સાઇન C લેવું હોય તો AB ના છેદમાં AC આવે મિત્રો. શું લેવું હોય? સાઇન C. ક્લિયર આટલી વસ્તુ? ખ્યાલ આવી ગઈ? બરોબર, ચાલો આગળ જઈએ. હવે આ 6 સૂત્રો હતા, જે 6 વિધેય, એમાં એ અમુક સૂત્રો છે, અમુક વિધેયો છે, એ બબેની જોડીમાં વ્યસ્ત વિધેયો છે. કેવા છે? એ વ્યસ્ત. બરોબર, જો કઈ રીતે એને આપણે વ્યસ્ત સૂત્રો પણ કહી શકાય. વ્યસ્ત સૂત્રો. વ્યસ્તનો મતલબ શું થાય? કે એવું કે જેનો બેનો ગુણાકાર કેટલો થાય? 1. તો સાઇન અને કોસેક આ બે એકબીજાના વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર 1 થાય. તમે જોયું ને આગળ સાઇનનું જે સૂત્ર આવ્યું એમાં કોસેકનું એનાથી વ્યસ્ત આવ્યું. સાઇન સાબા કર્ણ, કોસેક કર્ણ છેદમાં સાબા. બરાબર, એટલે થઈ ગયા વ્યસ્ત. પછી એવી રીતે કોસ છે એ કોને વ્યસ્ત છે? તો કે સેકને. એટલે કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. હવે વ્યસ્ત છે એટલે 3 સૂત્રો થયા. હજી આમાંથી બબ્બે બને, કારણ કે વ્યસ્ત છે. તો હવે દાખલા તરીકે આ જે સાઇન વાળું જે સૂત્ર છે, સાઇન અને કોસેક વાળું, બરાબર, એમાં હું કોઈ એકને કરતા બનાવું. બરાબર, આમાંથી હું કોઈ એકને કરતા બનાવું કે સર ચાલો સાહેબ સાઇનને કરતા બનાવો છે, તો થીટા એટલે કોઈ માપનો ખૂણો. બરાબર, એટલે તમારે ખાલી આપણે સંકેત લીધો છે. તો કોસેક ક્યાં જાય? 1ના છેદમાં જાય. એવી જ રીતે હું કોસેકને કરતા બનાવું એટલે કે કોસેક થીટા કરું તો શું આવે? 1ના છેદમાં સાઇન થીટા. તો આ બધું સર જરૂર પડશે ક્યાં અને પડવાની છે કે નહીં એ કહી દો ને પહેલાં. તો કે હા, આ બધું તમારે જરૂર પડશે સાબિતીની અંદર. બરાબર, થોડી ઘણી સાબિતી આવે છે, એમાં આવા બધા સૂત્ર, રૂપાંતરણ સૂત્રો, આ બધા વ્યસ્ત સૂત્રોનો ઉપયોગ થાય. એવી રીતે કોસ અને સેકનું બનાવી શકાય. તો કે યસ, કોસ થીટા બરાબર 1ના છેદમાં સેક થીટા. હવે હું સેકને કરતા બનાવું તો સેક થીટા 1ના છેદમાં કોસ થીટા, કારણ કે ગુણાકારમાંથી ક્યાં જાય? ભાગાકારમાં જાય. ટેન અને કોટ છે તેનું બનાવી શકાય. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોટ થીટા અને કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટેન થીટા. ક્લિયર? આ થઈ ગયા એના વ્યસ્ત. એટલે આ યાદ આ 3 ને રાખો, બીજી બાકીના 6 તો બની જાય એના ઉપરથી. રેડી? પછી આવે છે રૂપાંતરણ વાળા 2 સૂત્રો. કેવા? રૂપાંતરણ. બરોબર, રૂપાંતરણ કહી શકાય આપણી ભાષામાં. એ તો આપણે શબ્દ મૂકેલો છે આપણે મેં. બરોબર, તો એની અંદર 2 સૂત્રો છે. એક ટેનનું છે, તો ટેનનું સૂત્ર આવું બને છે, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. અને એક કોટનું છે, તો આનાથી ઊંધું, કોસ છેદમાં સાઇન, કારણ કે ટેન અને કોટ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. તો આનું ઊંધું થઈ જાય. તો આ પણ સૂત્ર કાયમ લાગી શકે. સાદું રૂપ આપણે આપતા હોય, સાબિતી કરતા હોય ત્યારે જરૂર પડી શકે બીજાથી મિત્રો. બરાબર, ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક લઈએ, નિત્યસમ. શું લઈએ? નિત્યસમ. હા, આ વિધેયના પાઠમાં પણ નિત્યસમ આવે છે. બરાબર, 3 છે. કેટલા? 3. એક છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ પહેલો વિધેય, સોરી પહેલો નિત્યસમ. તો આના ઉપરથી આપણે બીજા 2 બનાવી શકીએ. આપણે એક જ યાદ રાખવાના છે, મુખ્ય. બરાબર, બાકીના 2 છે આપણે બનાવવાના જાતે. હું તો કે હું સાઇન વર્ગ થીટાને કરતા બનાવું તો કોસ વર્ગ થીટા સામે જાય. એટલે સરવાળામાં હોય તો ક્યાં જાય ભાઈ? બાદબાકીમાં, એટલે કે 1 માઇનસ કોસ વર્ગ થીટા. અને જો કોસ વર્ગ થીટાને કરતા બનાવું તો સાઇન વર્ગ સામે જશે મિત્રો. સાઇન વર્ગ થીટા થશે 1 માઇનસ. રેડી? આને યાદ રાખો, 2 તમને મફતમાં મળે. રેડી? પછી આપું શોર્ટકટ આપું પછી આની નિત્યસમની. પછી આવે છે સેક વર્ગ થીટા પ્લસ માઇનસ ટેન
વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. રેડી? સેકનો વર્ગ માઇનસ ટેનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંથી પણ આપણે 2 રૂપાંતર કરી શકીએ, એટલે કે 2 બનાવી શકીએ. શું કે હું સેકને કરતા કરું એટલે ટેન સ્ક્વેર સામે જાય એટલે માઇનસમાંથી પ્લસ થાય, એટલે આવું બને 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે જો હું ટેન સ્ક્વેરને મારે કરતા બનાવવો છે, અહીંયા થોડુંક તમારે સમજવું પડશે. કોને બનાવવો છે? ટેન સ્ક્વેરને. તો એ કેવો છે? માઇનસ છે ને, એને સામે મોકલો એટલે પ્લસ થઈ ગયો. તો એક આ બાજુ આવે એટલે કેવો થાય? માઇનસ થાય. એટલે શું આવે? તો કે સેકનો વર્ગ થીટા માઇનસ 1. રેડી? ત્રીજો નિત્યસમ કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાંથી 2 બનશે. કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો? 2. હું પહેલા કોસેક વર્ગને કરતા બનાવું તો શું આવશે? 1 પ્લસ કોટ સામે જાય એટલે પ્લસ થઈ જાય 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. હવે હું કોટ સ્ક્વેરને કરતા બનાવું તો શું થાય? એ સામે જાય એટલે પ્લસ થાય, એકડો આ બાજુ એટલે માઇનસ થાય. એટલે અહીંયા બનશે કોસેક વર્ગ થીટા માઇનસ 1. તો યાદ રાખવાના 3 અને સાથે આપણને ફ્રીમાં મળે બીજા 6. યાદ તો 3 જ રાખવાના અને આગળનાની જેમ જ આમાંથી બનાવેલા છે. હવે નિત્યસમની એક શોર્ટકટ છે મિત્રો, તમને જો યાદ રહે તો. પહેલો નિત્યસમ યાદ રખાય SC. શું યાદ રખાય? SC. એ શબ્દ એવો છે કે આપણે એને વારે ઘડીએ ઘણી વખત સાંભળેલો પણ હોય, બરાબર? એક કાસ્ટ તરીકે આપણે વાપરીએ છીએ ને SC, બરાબર? એ રીતે આપણે યાદ રાખીએ એને SC. બીજો નિત્યસમ યાદ રખાય ST. આ પણ એક કાસ્ટ જ છે, તો આપણે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ યાદ રાખવા માટે. અને ત્રીજો નિત્યસમ વાપરી શકાય આપણે CC. હું CC. પહેલા અક્ષર લેવાના છે. હવે તકલીફ એ થાય કે S 2 વાર આવે ને C અને C 3 વાર થાય, તો શું કરવું? તો આ જે સરવાળાનો નિત્યસમ છે ને ભાઈ, એમાં સાઇન આવે, બાદબાકીમાં સેક આવે, અને CC તો પેલા મોટો C એટલે કોસેક. કોસેક બધા કરતાં વધુ સ્પેલિંગ અક્ષર એમાં છે 5, બાકી અહીંયા 3. થોડીક આ રીતના કોશિશ કરવાની વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણને થોડુંક યાદ રહેવામાં સરળતા રહે, બરાબર? બધાની બરાબરની તો એક જ આપેલો છે, એટલે કોઈ ઇસ્યુ છે જ નહીં. બીજું કે એક જ પહેલો નિત્યસમ એવો છે સરવાળામાં છે, બાકીના બધા માઇનસની અંદર છે. જો એટલે એ પણ થોડુંક જોવું પડશે આપણે, રેડી? એટલે કોશિશ કરવાની, કારણ કે આ 3 યાદ રહેશે ને એટલે એના ઉપરથી બનતા જે 6 છે ને એમાં આપણે કોઈ મગજમારી કરવી પડશે અને બધા યાદ આપણે રહી જાય, ઓટોમેટિક આવડશે. રેડી? સૂત્રો આપણે અંદર મિત્રો આટલા છે, બરોબર? આટલા સૂત્રો છે. જો ગણીએ તો તમારી સામે આગળ મૂકી દો કેટલા થયા એ. ચાલો ગણતા જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 3 20 ને 6 26. 26 સૂત્રો છે આખા પાઠની અંદર. ટૂંકમાં 26 પ્રકારના વિધેયના 26 પ્રકાર આપણે વિધેયને પોતાના સૂત્રની અંદર લખી શકીએ છીએ. હવે આ સિવાય મહત્વનો બીજો એક ટોપિક છે જેનું નામ છે ત્રિકોણમિતિનું જે કોષ્ટક આવે ને વેલ્યુ વાળું એ, બરોબર? તો એ ગોખવાનું નથી. શું કરવાનું? ગોખવાનું નથી. ચાલો જો. હા, અને 6 સૂત્ર મિત્રો નીકળી ગયા છે, જેને કોટિકોણના સૂત્રો કહેવાતા, ત્રિકોણમિતિના કોટિકોણના, જે તમારે અત્યારે હાજરમાં નથી, જે નીકળી ગયા છે, બરોબર? એટલે એ જૂનો સિલેબસ છે અને આપણે ચાલવાનું છે નવા સિલેબસ પ્રમાણે. આ કોષ્ટકની વાત કરું છું મિત્રો. કઈ ગયું? આ કોષ્ટક જો, બરોબર? આની કિંમત ગોખવાની નથી. આને અત્યારે અહીંયા રાખીએ સામે. હવે હું તમને બનાવતા શીખવાડું, ધ્યાન આપજો. કોષ્ટક બનાવીએ આપણે. જુઓ, બહુ સરળ છે, અઘરું નથી, બરાબર? ઇઝી છે. થોડુંક આપણે ધ્યાન આપીએ ને એટલે આપણે કોષ્ટક સરળતાથી બનાવી શકીએ છીએ. થોડુંક ઉપરથી લો એટલે થોડીક નીચે આપણે ગણતરી કરવી હોય થોડી ઘણી તો આપણને સ્પેસ મળી જાય. રેડી? 6 વિધેય છે ને, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, બરાબર? 6 વિધેય છે ને એક આપણે
કિંમતવાળું ખાનું રાખીએ અને એના ઉપર એક બીજું એક્સ્ટ્રા ખાનું મૂકીએ મારે જે કામ છે એ આ ઘટ સાથે આપણે લખતા જાઓ, ટેન્શન નહીં લ્યો, દોરતા જાઓ, આપણે ઘટવા થોડું દઈએ આપણે, બરાબર. અહીંયા લખીશું આપણે બધા વિધેય. અહીંયા આવશે 0 ડિગ્રી, ક્યાં ક્યાં માપ લઈ શકાય? 0 પછી લઈ શકાય આપણે 30, 0 પછી કયું આવે 30, 30 પછી આપણે કયું જાણવાનું છે 45. આપણે અમુક ખૂણા જાણવાના છે, બધા નહીં. હા, આપણે 10મું ભણીએ છીએ, 11 બાર સાયન્સ નહીં. 30 પછી 45, 45 પછી 60 અને 60 પછી ડાયરેક્ટ આપણે લેવાનું 90, બરાબર. 60 પછી સીધો કયો ખૂણો લેવાનો 90 અંશનો. ચાલો રેડી. હવે જોવો આની અંદર પહેલાં આપણે એકડા લખવાના, સાંભળજો. 0 1 2 3 એન્ડ 4, 4 સુધી અંકો લખવાના. પછી નીચે આપણે ડિગ્રી લખવાની, થીટા. આ થીટા 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ. રેડી. અને અહીંથી આપણે લખવાનું સાઇન થીટા કયો લેવાનો છે, એટલે અહીંયા આવે વિધેય. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. પછી આવે કોસેક. જો આમાં સૂત્રને આધારે જ કિંમત મળે હો, આપણે આગળ ભણ્યા ને એના આધારે આમાં કિંમત શોધી શકાય. કોસેક, પછી સેક અને છેલ્લે આવે કોટ, બરાબર. હા, એ ખાટું ઘટ્યું આપણે દોરી નાખીએ એમાં શું છે ભાઈ? ચાલો અહીંયા દોરી નાખીએ આપણે કોટ. રેડી. હા, હવે લીટી કરતો. ચાલો એક લીટી અહીંયા દોરી કરી નાખીએ, અહીંયા કરી દઈએ. હા, કારણ કે આપણે ઉપર 0 થી 4નું આપણે ધ્યાનમાં નહોતું આવ્યું ને એટલા માટે. ચાલો અહીંયા આવે કોટ થીટા. ક્લિયર. હવે શું કરીશું તો કે ઉપર તમે જે અંક લખ્યા છે ને હું શોર્ટકટ આપું છું, બરાબર. એ અંકના છેદમાં દરેકના છેદમાં કેટલા? 4. કેટલા મિત્રો? 4. કેટલા? ફરીથી કેટલા? 4. 0 થી 4 એકડા, દરેકના છેદમાં 4 લખ્યા પછી દરેકનું વર્ગમૂળ. શું? વર્ગમૂળ. શું? વર્ગમૂળ દરેકનું. એ તમારી પહેલી સાઇનની કિંમત આપશે. ક્લિયર. જુઓ 0 ભાગ્યા 4 એટલે 0 જ થવાના છે, તો 0નું વર્ગમૂળ 0. 1ના છેદમાં 4 પહેલાં જોરું છેદ ઉડેશ નહીં, તો 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2. કલર ચેન્જ કરી દો ચાલો, એટલે વધારે આઈડિયા આવશે, ખબર પડે. અહીંયા 0 હતા ને, ઓકે. અહીંયા શું હતું? 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2. હવે જુઓ 2ના છેદમાં 4 છેદ ઉડે, તો કે હા સર 2ના છેદમાં 4ના છેદ ઉડે, તો અહીંયા ઉડાડીએ. 2 દુ 4 એટલે શું મળે? વર્ગમૂળમાં 1ના છેદમાં 2 મળે વર્ગમૂળની અંદર. તો એમાં 1નું વર્ગમૂળ નીકળી જાય. કેટલું? 1. 2નું નીકળે તો આપણે ક્યાં કાઢવું છે ભાઈ? વર્ગમૂળની અંદર 2, એટલે 1ના છેદમાં વર્ગમૂળ 2. શું કર્યું તો કે સર આના છેદ ઉડાડ નાખ્યા સરે, પછી જે કિંમત વધી 1ના છેદમાં 2 એનું શું કાઢ્યું સરે? વર્ગમૂળ. રેડી. 3ના છેદમાં 4 છેદ ઉડે નહીં, 3નું વર્ગમૂળ નીકળે નહીં, તો વર્ગમૂળ 3 એમને. 4નું નીકળે તો કે યસ કેટલું? 2. પછી 4 ભાગ્યા 4, 4 ભાગ્યા 4 તો કે 1 અને 1નું વર્ગમૂળ 1. ક્લિયર. આ સાઇનની કિંમત તમારી પાસે હાજર છે વિદ્યાર્થી મિત્રો, તો કે યસ. તો હવે આપણે લેશું કોસની કિંમત. કાંઈ નથી કરવાનું, જે સાઇન લખ્યું એને ઊંધું લખી નાખો કોસમાં. એટલે કે અહીંયા 1, અહીંયા વર્ગમૂળ 3ના છેદમાં 2, અહીંયા 1ના છેદમાં વર્ગમૂળ 2, અહીંયા 1ના છેદમાં 2 અને અહીંયા 0. લ્યો આ ક્યાંથી લખ્યું તો કે સર તમે જે સાઇન લઈને આવ્યા એને મારે શું કરવાનું છે? સાઇન ગાડીની વાત નથી કરતો, ધ્યાન આપજો મિત્રો. ઘણા સાઇન ગાડી સમજતા છે બેઠા બેઠા નહીં, બરોબર. કલર ચેન્જ કરી દો એટલે અલગ થઈ જાય. રેડી. ચાલો 1ના છેદમાં
2 તો જે આપણે સાઇનની વેલ્યુ લખી એ આપણે ઊંધી કરીને ક્યાં લખી કોષની અંદર લખાઈ ગઈ પાછળથી વેલ્યુ ચાલો 2 ક્લિયર ત્રીજું તો ટેનનું સૂત્ર છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો યાદ કરો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇનના છેદમાં કોસ આનો ઉપયોગ કરો ને ભાઈ એટલે કે આના છેદમાં આને મૂકતા જાઓ ભાગાકાર કરતા જાઓ આવે જવાબ લખતા જાઓ ને એમાં ક્યાં બીજું કાંઈ રહ્યું રેડી ચાલો જો 0/1 0 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગ્યા જવાબ શું આવે 0 હવે સર આ બેનો ભાગાકાર કેમ કરો આ તો બે અપૂર્ણાંક છે તો એક શીખવાડો બાકી તમે જાતે જોવાનું કઈ રીતે થાય બાકી હું બોલીશ જો 1/2 આમ છે ભાગ્યા વર્ગમૂળ 3/2 હવે જો હજી બેના છેદ કેવા હરખા તો શું થાય પહેલાનો છેદ છે અંશનો છેદ છે એ ક્યાં જાય છેદમાં અને છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો આ 2 અને આ 2 શું થાય ઉડી જાય એટલે શું વિધું તો કે 1/છેદમાં વર્ગમૂળ 3 વિધા ભાઈ લ્યો ખ્યાલ આવ્યો શું કર્યું એ કઈ રીતે ભાગાકાર કરવો એ બરોબર ચાલો પછી 1/છેદમાં વર્ગમૂળ 2 ભાગ્યા 1/વર્ગ એટલે બે સંખ્યા હરખી છે તો હરખી સંખ્યાનો ભાગાકાર એક જ આવે કેટલો એક જ થાય ને બે સંખ્યા હરખી છે એવું કહેવા માંગે છે તે 10/10 શું થાય તો કે 1 10/10 તો કે 1 તો એના જેવું જ થયું ને અહીંથી 2 ઉડી ગયા ભાગાકારમાં શું વિધું વર્ગમૂળ 3/1 પણ લખાય ખાલી વર્ગમૂળ 3 1 લખવાની જરૂર નથી 1/0 મિત્રો આ 0 ને આપણે સોરી કોઈ પણ સંખ્યાને 0 સાથે આપણે ભાગી શકતા નથી એટલે આ શું લખાય અવ્યાખ્યાયિત એટલે કે આપણે એની કિંમત જાણતા નથી પછી આપણે ટેલી કરવાનું જ છે અવ્યાખ્યાયિત વ્યાખ્યાયિત ક્લિયર 3 કિંમત ચાલો હવે કોસેક એટલે શું કીધું હતું સાઇનનું ઊંધું વ્યસ્ત આ બે એકબીજાના કેવા છે વ્યસ્ત છે એટલે કે સાઇનની બધી કિંમત તમે 1/છેદમાં મૂકતા જાઓ એટલે કે 1/0 તો પાછું અવ્યાખ્યાયિત થઈ ગયું ને છેદમાં 0 ચાલશે નહીં અવ્યાખ્યાયિત તો 1/1/2 છેદનો છેદ અંશ એટલે 2/1 એટલે ખાલી 2 આને 1/છેદમાં મૂકો 1/1 વર્ગમૂળ 2 છેદનો છેદ ક્યાં જાય અંશ જો આ રીતે છે 1/1 વર્ગમૂળ 2 હવે આનું સાદું રૂપ શું થાય તો કે સર છેદનો છેદ અંશમાં વયો જાય કે ન વયો જાય તો ખાલી શું વધે આપણી પાસે તો કે વર્ગમૂળ 2 શું વધે ખાલી વર્ગમૂળ 2 આને મૂકો 1/છેદમાં તો આ ઊંધું થાય ભાઈ ટૂંકમાં વ્યસ્ત કરવાનું છે એટલે 2/છેદમાં શું આવે વર્ગમૂળ 3 અને આ 1નું વ્યસ્ત તો એક જ થાય ને ટૂંકમાં બધી સંખ્યાના વ્યસ્ત કર્યા મેં એટલે કે અંશને છેદમાં લઈ ગયો છેદને અંશમાં લઈ ગયો ક્યાં કોસેકમાં તો સેક કોનું ઊંધું છે કોસનું તો કોસની વેલ્યુ બધી વ્યસ્તમાં લખો 1નો વ્યસ્ત તો કે 1 વર્ગમૂળ 3/2 નો વ્યસ્ત 2/વર્ગમૂળ 3 1/વર્ગમૂળ 2 નો વ્યસ્ત તો કે વર્ગમૂળ 2 1/2 નો વ્યસ્ત તો કે 2 0 નો વ્યસ્ત 0/છેદમાં કાંઈ ન હોય તો 1 હોય 0/છેદમાં કાંઈ ન હોય તો 1 હોય આનો વ્યસ્ત 1/0 0/છેદમાં ચાલતો નથી અવ્યાખ્યાયિત રેડી છેલ્લી વેલ્યુ કોનું ઊંધું 10 નું વ્યસ્ત કોનું 10 નું બરોબર ચાલો તો 10 ના વ્યસ્ત કરો લ્યો 0 છે 0/1 ને 1/0 આનું વ્યસ્ત કરવાનું એટલે આવું હોય આનું વ્યસ્ત કરો એટલે 1/0 થાય અને 1/0 ચાલે નહીં એટલે આપણે શું લખીએ અવ્યાખ્યાયિત આનું વ્યસ્ત વર્ગમૂળ 3 અંશમાં લઈ લ્યો 1નો વ્યસ્ત તો 1 જ આવે આનું વ્યસ્ત આને 1/વર્ગમૂળ 3 કરો અને શું અહીંયા શું કરવું સાહેબ અવ્યાખ્યાયિતનું વ્યસ્ત શું કરવું એ અવ્યાખ્યાયિત ક્યારે હશે એ ખબર છે કોઈને ક્યારે હતું એ
ટેન છે એટલે સાઇનના છેદમાં કોસ હતું ને એટલે આવું હતું એટલે લખ્યું ને અવ્યાખ્યાયિત. તો જ્યારે આવું હતું આનું વ્યસ્ત કરો એટલે શું થાય? 0 છેદમાં 1 થાય. શું થાય? 0 છેદમાં 1 અને 0 છેદમાં 1 એટલે શું લખાય? ખાલી 0. ખ્યાલ આવ્યો? બરોબર, ખ્યાલ આવ્યો છે બધાને? રેડી? તો આ રીતે આપણે કોષ્ટકની કિંમત છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. પેલી 3 થાય એટલે બાકીની થઈ ગઈ છે. હું તો એમ કહું અજેકામાં ટ્રીક છે. જો કોશેકમાં આપણે સાઇનમાંથી લખીને ઊંધું કરીને, તો કોશેકની અંદર જે આવ્યું નહીં કોષમાં ઊંધું લખી નાખો. જો અવ્યાખ્યાયિત 2 વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 3 1 માહિતી લખો 1 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 2 અને અવ્યાખ્યાયિત થઈ ગયું. જોયું? વધ્યું કોણ? કોટ વધ્યું. તો કોટમાં 10 નું ઊંધું જ લખી નાખો ને ભાઈ. જો 10 નું ઊંધું છે. જો તમે, મેં તો ગણતરી કરતા હું કામ તમને શીખવાડ્યું? કારણ કે દાખલામાં સાબિતીમાં સૂત્ર બધા કામ આવે એટલા માટે તમને કીધું ગણતરી કરો. બાકી સાઇન ઊંધું કોસ એ બેનો મતલબથી 10 મળે. 10 નું ઊંધું કોટ. જુઓ આમથી જો અવ્યાખ્યાયિત વર્ગમૂળ 3 1 1 છેદમાં વર્ગમૂળ 3 0. પછી કોશેક સાઇનમાંથી મળે અને કોશેકમાંથી કોણ મળે? શેક મળે. એનું ઊંધું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ જે કોષ્ટક છે એની કિંમત છે ખૂબ જ આઈએમપી છે. કારણ કે આના દાખલા 2 માર્ક્સના 3 માર્ક્સના તો નહીં પણ 2 માર્ક્સના પૂછાય છે કિંમતને આધારે. બરાબર? તો ખાસ આની અંદર ધ્યાન રાખજો. ધન્યવાદ.